ગુડ મોર્નિંગ મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને જોઈ શકો છો વાલ ખેતરમાં આવ્યો છું. સુબહ ઉઠી ગયો છું. ખેતરમાં છું, ઠંડી પડે છે. જોઈ શકો છો હું ગામમાં જવરો છું. અમારું ગામ છે, જોઈ લો અમારા ગામનો રોડ. જવરો છું ગામમાં, તમે જોઈ શકો છો. હું તમને બતાવતો રહીશ જે પણ થાય. આજે 31 છે, 2025નો છેલ્લો દિવસ. હા, તો આમ તો આપણો દાડો ના કહેવાય, તો અંગ્રેજોનો દિવસ છે, છેલ્લો દિવસ છે. કાલથી ચાલુ થઈ જશે 2026. તો મિત્રો તમે જ કહો, 2026માં કંઈક એવું કામ કરવું છે જેથી દુનિયા યાદ રાખે. બસ તમે મને સપોર્ટ કરતા રહેજો, એટલું જ જોવે છે, બીજું તો કંઈ નહીં. તમે મને સપોર્ટ કરશો તો હું કંઈક આગળ વધી શકીશ, એમણે તો વધી નહીં કરવાનું. અમારું ગામડું ગામડું જોઈ શકો છો. મારા ગામડાનો વડલો જોઈ શકો છો. તો આજે મને એક જણે કોમેન્ટ કરી હતી કે તું આવા બ્લોગો કામ બનાવે છે, તારું કંઈ થવાનું નથી, તું અહીંયા ને અહીંયા જવાનો છે. હવે તમે જ કહો, હું બ્લોગ બનાવું છું, વિડીયો બનાવું છું, તો અમુકને પસંદ નથી આવતા, પણ એ કહે છે કે તારું કંઈ નથી થવાનું, તું આગળ નહીં વધી શકે. હવે તમે જ કહો, હું શું કરું, બ્લોગ બનાવું ના બનાવું, તમે મને કોમેન્ટ કરીને કહો. ઘણા લોકોને બહુ પેલું થાય છે, હવે મારે શું કરવું શું ના કરવું એ જ હું વિચાર કરું છું. આજે જ ઇન્સ્ટાગ્રામમાં મારી યુટ્યુબ ચેનલ છે વિશુ બ્લોગર્સ, એમાં કમેન્ટ આવી હતી તો આ ખોટા વિડીયો મત બનાવો. અને હાલ તો મેં બ્લોક કરી દીધો છે, રાખ્યો નથી, એનું નામ પણ હું નથી લેતો, ખોટું કોઈનું નામ ના લેવડે આપણે. પણ છે અમુક લોકો એવા કે આવું બધું કહે છે આપણે, તો બહુ હાલ પેલું થાય તો છે. પણ તો કોશિશ કરું છું કે હજી પણ બ્લોગ બનાવું, એને એવું બતાવું, એને પણ થવું જોઈએ કે ના, આને મહેનત કરી અને આગળ વધ્યો છે. એટલા માટે એને જે કોમેન્ટ કરી છે એને હું એવું કરીને બતાવીશ કે એ વિચાર કરશે કે ના, આને કે મેં ખોટી કમેન્ટ આવી કરી. જો તો મિત્રો, મને ઘણા લોકો એવું કહે છે કે તું આવું મત કર, બ્લોગ મત બનાવ, તારાથી કંઈ નથી થવાનું, આપણે અહીંયા જ છીએ તો અહીંયા જ રહેવાના છીએ, આવું બધું મને કહેતા હોય છે. પણ હું કોઈનું વિચારતો નથી અને હું મારું કરતો રહું છું. જો તમે સપોર્ટ થોડો મને કરતા રહો, ત્યારે કે હું એને પણ કહી શકું કે ના, જે તું કહે છે ને એને પણ હું એક દિવસ કરીને બતાવીશ. હાલ તો મારાથી જે થાય એમ હું કરતો રહું છું, પણ એક દિવસ એને પણ પસ્તાવો થવો જોઈએ કે ના, આને જે મને કીધું હતું એ કરીને બતાવ્યું. હવે હું વધારે તો શું કહું, પણ એ જે મારી લાઈફમાં બહુ તકલીફ તો બહુ છે હાલ તો, પણ હવે કોઈને કહી તો શકતો નથી. એટલે બસ અહીંયા બ્લોગ આપણે હાલ સમાપ્ત કરીએ છીએ. બાકીનું
પછી હું બીજો વ્લોગ બનાવીશ એટલે તમને કહીશ કોણ છે એ તમને હાલ તો નહીં કહું, પછી બધું તમને કહીશ હું. તો ચલો મિત્રો, આટલે આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જેટલું બને એટલું શેર કરજો, સપોર્ટ કરજો. બાકી તો મારે બીજું કંઈ નથી કહેવું. ચલો, જય માતાજી.